રાવણ જેવો મહાન શિવ ભક્ત ના હોત તો કદાચ કચ્છના આ છેવાડાના દરિયાકાંઠે કોટેશ્વર જેવું અતિ ભવ્ય પ્રાચીન મંદિર ના હોત, શિવાલય ના હોત. કોટેશ્વર મહાદેવનું જે આ મંદિર છે એની પાછળ ધાર્મિક વાત એવી છે કે રાવણ છે, આપ જાણો છો કે દુનિયાનો સૌથી મહાન શિવ ભક્ત રાવણને કહી શકાય. એ રાવણ ભગવાન શિવની તપશ્ચર્યા કરે છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એને આત્મલિંગ એક લિંગ આપે છે અને લંકા સુધી જો એ પહોંચાડે તો એને વરદાન મળે છે. એટલે રાવણ છે એ લિંગને લઈ અને લંકા તરફ જાય છે. ત્યારે આ સ્થળે પૂગે છે ત્યારે ભગવાન વિષ્ણુ એક માયા રચે છે કે અહીં કરોડો શિવલિંગ પ્રગટ કરે છે. કારણ કે જો શિવલિંગ ત્યાં પહોંચી જાય અને રાવણ છે એ શક્તિશાળી થઈ જાય તો દેવતાઓને ભય હતો. એટલે અહીં કરોડો એટલે કોટીને કરોડો કહી શકો એ શિવલિંગ ઉત્પન્ન થાય છે અને રાવણ ભ્રમિત થઈ જાય છે અને એ સાચું શિવલિંગ જે હોય એના બદલે ખોટું શિવલિંગ લઈ અને અહીંથી જાય છે અને જે સાચા શિવલિંગની જે અહીં હોય છે ને એની સ્થાપના અહીં થાય છે. અને એટલે જ એ કોટી કરોડો શિવલિંગો જે એક કથા છે એની ઉપરથી આ સ્થળનું નામ કોટેશ્વર પડે છે. કચ્છના છેવાડાએ અને દરિયાકાંઠે આવેલું અદ્ભુત સ્થળ એટલે કોટેશ્વર મહાદેવ મંદિર. કચ્છની યાત્રાએ આવો તો મહાદેવના દર્શન અવશ્ય કરજો અને કોટેશ્વર ધામની મુલાકાત કરજો. અહીંથી સનસેટ પોઈન્ટ પણ એક અદ્ભુત નજારો તમને જોવા મળશે અને આખો આ છે સમુદ્ર કાંઠો અને એક્ઝેક્ટ સમુદ્ર કાંઠે આ મંદિર આવેલું છે. હજારો ભક્તો દરરોજ અહીં દર્શને આવે છે. તો આપ પણ આવજો, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં દર્શન કરજો અને અફાટ આ સમુદ્રની અંદર સૂર્યાસ્ત થતો જોવાનો લાવો માણજો.